જહાંગીરપુરામાં વૃદ્ધની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો. 2000ની લેતી દેતીમાં મિત્રએ જ ખેલ્યો લોહીનો ખેલ. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ એક અજાણ્યા વૃદ્ધનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. માથાના ભાગે તીક્ષ્ણ અને ભારે વસ્તુ મારીને કરપીણ હત્યા કરાઈ હતું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે પોલીસ સામે મોટો પડકાર એ હતો કે મૃતક કોણ છે અને ક્યાંથી આવ્યો છે તેની કોઈ વિગત ન હતી. લાંબા સમયની શોધખોળ છતાં કોઈ વાલી વારસ સામે ન આવતા સુરત પોલીસે માનવતા દાખવી જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સ સામે મર્ડરનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 100 સીસીટીવી કેમેરાના ફૂટેજે ખોલ્યું રહસ્ય. હત્યાનો કોઈ ચોક્કસ ચશ્મદીદ ન હોવાથી જહાંગીરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે હ્યુમન સોર્સ તેમજ ડિજિટલ મોનિટરિંગનો આશરો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળ તરફ આવતા અને જતા તમામ માર્ગો, દુકાનો, સર્કલ અને ખાનગી બિલ્ડિંગોના અંદાજે 100 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મધ્યરાત્રિ સુધી બેસીને ચેક કર્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ હાથમાં લાકડું લઈને ભાગતો દેખાયો હતો. સ્થાનિક બાતમીદારોની મદદથી આ શખ્સની ઓળખ કિશોર ઉર્ફે મોતીરામ પાટીલ તરીકે થઈ હતી અને પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. માત્ર 2000 રૂપિયા માટે લીધો જીવ. પોલીસ કસ્ટડીમાં આરોપી કિશોર ઉર્ફે મોતીરામે ગણતરીની મિનિટોમાં જ પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું કે મૃતક વૃદ્ધ તેની સાથે અવારનવાર બેસતા હતા અને તેમની વચ્ચે 2000 રૂપિયાની લેતી દેતી થઈ હતી. ઘટનાના દિવસે મોતીરામે પોતાના રૂપિયા પાછા માંગ્યા હતા, પરંતુ વૃદ્ધે પૈસા આપવાની ના પાડી દલીલો શરૂ કરી હતી. આ મામૂલી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા મોતીરામે નજીકમાં પડેલો લાકડાનો મોટો ફટકો વૃદ્ધના માથા અને મોઢાના ભાગે ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાના કારણે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.